જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। આજ તો સવારમાં ખમણ ખાઈ લીધા ને બૂસ મારેલા ચશ્મા પહેરીને કાસ સામો ઊભો રહી ગયો અને પછી આવી ગયા ગ્રાહકને એક બે વસ્તુ બતાવી અને વહી આવ્યા બપોરનું ખાવા। પછી ફાઇનલી અમે અમારા શોરૂમે પાછા આવી ગયા છીએ। શોરૂમ ખોલીને અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે। અને આજ તો અમદાવાદનો વ્યૂ હતો કંઈક અલગ જ। અમને એમ જ હતું કે આજ તો બાકાજી વરસાદ બોલાવી દેવાનો અને વરસાદે બાકાજી બોલાવી દીધી, પણ એટલી બધી બાકાજી નહોત બોલાવી, હળવી હળવી બાકાજી બોલાવી। અને પછી વ્યૂ લેવા અમે વહી ગયા ધાબા ઉપર। ઘડીક વ્યૂ લઈને અમે નીકળી ગયા આટો મારીને આ ભાઈ પાછા અમને ભેગા થઈ ગયા। એ એની મોજમાં વાત કરતાં નીકળી ગયા છે। અને ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા સમાજના ગરબામાં। તો ઘડીક તો અમે તે જોઈ લીધો રાસ, જો આ દાદાએ રાસ લે છે, હા ભાઈ તો કંઈક અલગ જ રાસ લે છે। ઓ દાદાની કંઈક અલગ જ મોજ છે હો બધી। અમે પછી તો તમને કહું હલવાય બાબુભાઈ આવી ને ભાવેશભાઈ આવી ધીમે ધીમે બાકાજી બોલાવતા ને અમે વહી આવ્યા સ્ટેજની પાસે। એ અમે થોડા કૂદકા લઈ લીધા। ફાઇનલી અમે પગ ધોઈને હવે અમે નીકળી ગાડી આપું છું ડિફેન્ડર। મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પહોંચું છું એટલે પહોંચી ગયો। અરે જે પતી ગયું કામ હવે તમારે શું કરવું છે કોને? તો મિત્રો મળીએ હવે આવતા વ્લોગમાં।